કારણ ગરમાઈ રહ્યું છે મિત્રો। તો તેની જ અંદરની વાત કરીએ તો જે આ ઈડીનો નકલી ઓફિસર છે એ 2022ની અંદર આમ આદમી પાર્ટીમાંથી તેને રાજીનામું લઈ લીધું હતું મિત્રો। અને ઘણા લોકો એવું ટ્વીટ કરીને લખી રહ્યા છે મિત્રો કે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે આ વ્યક્તિના સંબંધ છે અને આમ આદમી પાર્ટીને તે ફંડ આપે છે। જો કે એવું કશું સત્ય નથી। અમે કોઈ ફંડ આપ્યું હોય તો પણ પોલીસ તપાસ થવી જોઈએ એની, અને ગુનેગારને તો હોય, આમ આદમી પાર્ટીનો હોય કે કોઈ અન્ય પાર્ટીનો હોય, તેને સજા કરવી જોઈએ। અને હું તો કહું ફાંસીની સજા કરવી જોઈએ। અને એ જ ઓફિસર પોલીસ કર્મી કચ્છના ગાંધીધામના એસપી સાથેના ફોટા છે, માનીને